રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના 2 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે। એટીપીઓ અને આસિસ્ટન્ટ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે। ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવ્યું હતું। ઓરિજિનલ રજિસ્ટર સગેવગે કરતા ધરપકડ કરવામાં આવી છે। આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। એટીપીઓ અને આસિસ્ટન્ટ એન્જિનિયરની ધરપકડ ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવ્યું હતું તેને લઈને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। અધિકારીઓને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કોર્ટ સમક્ષ કરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ અધિકારીની ધરપકડ આરએમસીના 2 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના અધિકારીઓને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો અનેક અધિકારીઓની સંડોવણી આ અગ્નિકાંડમાં હતી। અનેક જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને અનેક અધિકારીઓ એવા જેમની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો આ જ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાયા છે। ઋષિ, અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે, શું વધુ જાણકારી? ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરએમસીના વધુ 2 અધિકારીઓની ધરપકડ કરાઈ છે। તેમાં એટીપીઓ રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કુલ 11 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે। આ બંને આરોપીને આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે જજ સમક્ષ રજૂ કરવામાં આવશે। હાલ તો અત્યારે બંને આરોપી ઉપર જે પ્રકારનો આરોપ છે કે ઓરિજિનલ રજિસ્ટર છે જે ટીપી શાખાનું તેમને સગેવગે કર્યું હતું અને અમુક દસ્તાવેજોનો પુરાવાનો પણ તેમને નાશ કર્યો હતો। આ ઘટના છે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ આ બંને ટોળકીએ સમગ્ર કાંડ રચ્યું હતું કે એટલે કે ટીપીઓ સાગઠિયા સહિતના તમામ એટીપીઓ અને કર્મચારીઓએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું। હાલ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અને પોતે આરોપી સાબિત થતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ પણ કરી છે। હાલ અત્યારે સમગ્ર ઘટનામાં કુલ 11 આરોપી છે, જ્યારે 9 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને એક અધિકારી પર એસીબીની તપાસ પણ શરૂ છે। હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે રીતે આગળ વધી રહી છે, આગામી દિવસોમાં રાજકારણીઓ પણ આ સમગ્ર ઘટનામાં તેમનું નામ બહાર આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે। જી ઋષિ જોડાઈ